થઈ ગઈ છે કે કયા લોકોને પરમિશન મળશે અને કેમ પરમિશન મળશે। હવે આપે એ પણ માહિતી જણાવી કે અધિકૃત જે અધિકારીઓ છે એ જ નક્કી કરશે, એ જ પરવાનગી આપશે જે તે એમ્પ્લોઈઝને, જે તે કર્મચારી ત્યાં કામ કરે છે। તો શું એ અધિકારીઓ કયા ધારાધોરણ પર તેમને પણ પરવાનગી આપવાના છે એની કોઈ વિગતો છે? देखो अँ एक बात खूब स्पष्ट है कि 21 वर्षથી ઉંમરના જે પણ લોકો હશે તેને પરમિશન આપવામાં આવશે। બીજી વાત આપ જુઓ કે ગૂગલ છે, ફિનટેક છે, અનેક જે મલ્ટી સિટીની જે કંપનીઓ છે તેની હેડ ઓફિસ છે તે ગિફ્ટ સિટીની અંદર બની રહી છે। મૂલ્યની બાબત હોય કે અનેક જે બાબતો હોય, તો આખરે કયો ક્લાસ આવી રહ્યો છે અથવા તો આખરે કયા લોકો છે અને એમને કેટલી, અને જ્યાં સુધી વાત છે ગિફ્ટ સિટીની જે અધિકારીઓની પરમિશન, તો તે જે પરમિશન છે કેમ કે નિર્ણય ગિફ્ટ સિટી પર છોડવામાં આવ્યો છે એટલે એ ટેમ્પરરી પરમિશન આપવામાં આવશે કે 1 દિવસની કે 10 દિવસની અથવા તો 1 મહિનાની, 3 મહિનાની પરમાનન્ટ જ્યારે પણ પરમિશન આપવામાં આવતી હોય છે તે નુકસાનકારક હોય છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, ક્લાસ 5 આ રીતે પ્રાઇવેટ સેક્ટરમાં પણ અલગ અલગ ક્લાસ હોતા હોય છે, તો જરૂરિયાત પ્રમાણે આ પરમિશન આપવામાં આવશે। હાલાકી એ જ આખો નિર્ણય છે તે ગિફ્ટ સિટી પર છોડવામાં આવ્યો છે એટલે જ્યારે જીઆર ક્લિયર થાય, જીઆર જ્યારે બહાર પડે અને ત્યારબાદ આ જે મુદ્દાઓ છે તેની પર ગિફ્ટ સિટી દ્વારા આખી જે કહી શકાય કે પોતાની એક જે નવી એમઓ છે અથવા પોતાના નવા નિયમો છે તે બનાવવામાં આવશે, કેમ કે ત્યાં જો કોઈ પણ નિયમોનો ભંગ થશે તો સીધા જવાબદાર ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારીઓ રહેશે। બિલકુલ। અને કિંજલ, જ્યારે આ નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસે પણ તેનો વિરોધ કર્યો હતો, ઘણી જનતાનું પણ એવું માનવું હતું કે આ નિર્ણય ખોટો છે, ગુજરાતમાં દારૂબંધી છે તો ત્યાં કેમ છૂટ આપવામાં આવી। હવે ત્યારે ભાજપના નેતાઓના પણ નિવેદન સામે આવ્યા હતા, તેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે માત્ર ને માત્ર જે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ આવતા હોય છે એમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો શું આ તમામ નિયમો છે એ પણ માત્ર એમના માટે જ છે? શું ત્યાં કામ કરતા એમ્પ્લોઈઝ છે એ ગુજરાતના નહીં હોઈ શકે? એ ગેરંટી કોણ આપે? જો આ વાત છે અત્યારે ખૂબ જ અસ્થાને છે કે ગેરંટી વાળી વાત નથી। આપ જો માહિતી જોશો જે પહેલા દિવસ સરકારે પ્રસિદ્ધ કરી હતી તેમાં પણ તેમણે એવું લખ્યું છે કે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને આ પરમિશન મળી શકે છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ ગુજરાતના પણ હોઈ શકે છે, ગાંધીનગરના પણ હોઈ શકે છે, અમદાવાદના પણ હોઈ શકે છે, રાજ્ય બહારના પણ હોઈ શકે છે। ખૂબ સ્પષ્ટતા સરકાર દ્વારા પણ કરવામાં આવી રહી છે, જે આ એફએક્યુ આપણે બતાવી રહ્યા છે તેમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે આ રેન્ડમ નથી કે કોઈ પણ ગિફ્ટ સિટીમાં ગયું અને તેમણે લીકર માંગ્યું અને લીકર મળી ગઈ। 17 નિયમો TV9 ની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે કે 17 નિયમમાં ખૂબ સ્પષ્ટતા છે કે આખરે કોને મળી શકશે, પરમિશન માટેના નિયમો શું હશે, પરમિશન આપ્યા બાદ ગિફ્ટ સિટીના અધિકારીઓ માટે કઈ જવાબદારીઓ રહેશે, અને તેની સાથે જ 21 વર્ષની વયની વાત હોય કે પછી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય તો તેની પર જે નિયમો લાગુ પડતા હોય છે તે હોય છે। એટલે સ્વાભાવિક છે કે વિપક્ષની જો વાત હોય, વિપક્ષે વિરોધ કરવો એ વિપક્ષની રણનીતિ હોય, સરકાર દ્વારા જે વાત પોતાની મૂકવી એ સરકારનો મુદ્દો હોય, પરંતુ જે રીતે ગુજરાતને ઇન્ટરનેશનલ જે બિઝનેસ હબ બનાવવાનો ખુદ વડાપ્રધાનનો એક વિચાર હતો, તેને લઈને ગિફ્ટ સિટીની જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં જે ડેવલપમેન્ટ થયું છે ત્યાં આ જે પ્રપોઝલ છે ગિફ્ટ સિટીમાં અનેક વખતે મૂકવામાં આવી છે, અને આ આખી વાત છે ફરીકવાર સમજવાની પણ જરૂર છે કે આ ક્લાસ માટે છે, માસ માટે નથી। કોઈ પણ વ્યક્તિ ગાંધીનગરમાં રહેતો હોય તો ગિફ્ટ સિટીમાં જાય અને દારૂનું સેવન કરી શકે તે પ્રકારની વાત નથી। આર્થિક જે બુસ્ટઅપ આપવાની વાત છે, જે કલ્ચર બેંગ્લોરની અંદર છે, જે કલ્ચર સિંગાપોરમાં છે, જે કલ્ચર મલેશિયામાં છે, એને નિયમો અને ધારા ધોરણો પ્રમાણે આ આખી જે કવાયત છે તે કરવામાં આવી છે, અને હાલ હવે જ્યારે જાહેરાત થઈ ચૂકી છે, જીઆર બની રહ્યો છે અને લગભગ આગામી સમયમાં 28 જાન્યુઆરી સુધીમાં જીઆર છે તે આવી શકે છે, અને જીઆર આવ્યા બાદની એક આખી જે પ્રોસેસ હોય છે, પરમિશનની પ્રોસેસ હોય છે, કેમ કે જીઆર આવ્યા બાદ પણ જે સંસદીય બાબતો છે ત્યાં જતું હોય છે, અને લગભગ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતે તજવીજ છે ત્યારે વાઇબ્રન્ટ સુધીમાં આ આખો જે કોન્સેપ્ટ છે તે પૂરો નહીં થઈ શકે। જાન્યુઆરીના અંત સુધીમાં આ આખો જે મુદ્દો છે તે ક્લિયર થઈ શકે છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે, મહત્વપૂર્ણ આ નિયમો કે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એક ક્લાસ માટે છે, કોઈ માસ માટે નથી, અને જે પણ ને લાયસન્સ હશે તેમની પાસેથી જ આ જે પરમિશન છે એ ગ્રાન્ટેડ ગણાશે, અને જે પણ અધિકારીઓ છે તે પરમિશન આપશે એ લોકો જ દારૂનું સેવન છે એ કરી શકશે। આ સાથે અન્ય સમાચાર પર જો નજર કરીએ તો